જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે અત્યારે આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ટ્રેનિંગ કેમ્પ ઉપર. આપણો તાલીમ કેમ્પ છે છેલ્લા 62 દિવસથી, એટલે કે 2 મહિનાના ઉપર 2 દિવસ થયા છે, ચાલુ છે. પોલીસ ભરતીના ઉમેદવારો એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના યોદ્ધાઓ આવે છે, સાથે સાથે ફોરેસ્ટની જે યોદ્ધાઓ તૈયારી કરે છે એ પણ ગ્રાઉન્ડ ઉપર હાજર છે. આજે આપણે એની સાથે ચર્ચા કરી અને એમની પાસેથી રિવ્યૂ લેવાના છીએ કે આટલા સમય પછી એને કેવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને હજી કેટલીક તૈયારી કરશે ત્યારે એને જે તે ગ્રાઉન્ડ છે એની તમામ એક્ટિવિટી છે એમાં એ પાસ થઈ શકશે. તો ચાલો ચર્ચા કરીએ. ફોરેસ્ટવાળા યોદ્ધાઓ છે એની તાલીમ છે ચાલી રહી છે, એક્સરસાઇઝ છે ચાલુ છે. ચાલો ચર્ચા કરીએ, એમને પૂછીએ એમના સવાલો શું છે, એમનું ઇમ્પ્રુવમેન્ટ કેવું છે. કેટલા દિવસ થયા ભાઈ કેમ્પને? 45 દિવસ ઉપર થઈ ગયા છે. 45 દિવસ ઉપર થઈ ગયા. ઓકે, કેવી ચાલે છે તાલીમ? તાલીમ સારી ચાલે છે સર. પહેલા દિવસ કરતાં કંઈ ફેરફાર લાગે છે ઇમ્પ્રુવમેન્ટ તમારામાં? ઘણો ફેરફાર લાગે છે સર. આવ્યા ત્યારે અમને ઊંચી કૂદ પછી લાંબી કૂદમાં ઘણો પ્રોબ્લેમ થતો, તો હવે ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ આવે છે. બરાબર, થઈ જશે, પાસ થઈ જશો એવું લાગે છે? ઓકે, શું છે ભાઈ, કેવું ચાલે છે? સારું ચાલે છે સર. કેટલા ગ્રાઉન્ડ લાગે છે? પૂરેપૂરા થઈ જાય છે? પૂરા કમ્પ્લીટ થઈ જાય. ટાઈમિંગ. ઓકે, ચાલો જુઓ મિત્રો, સરસ છે. અત્યારે સીટઅપ લાગી રહ્યા છે. શું છે ભાઈ, પરસેવે રેપ જેપ થઈ ગયો ને? શું આવ્યું ટાઈમિંગ આજનું? તો છની અંદર. બરાબર, થઈ જાય છે લાંબી ઊંચી, રસ્તા ચડાઈ જાય છે, બધું જ થઈ જાય છે. બરાબર, કેટલા દિવસ થયા? 32 બરાબર, સરસ. 33 34 શાબાશ 32. શું છે ભાઈ, કેવી ચાલે છે તાલીમ? જબરદસ્ત, મજા આવે છે? હા સર, મજા આવે. કેવું ઇમ્પ્રુવમેન્ટ લાગે છે? હા સર, પહેલા દિવસ આવ્યો ત્યારથી હમણાં સુધીનો ટાઈમિંગ આવી ગઈ. પહેલા દિવસે કેટલું દોડાતું હતું? પહેલા તો સર 3 રાઉન્ડ થતા હતા. 3 રાઉન્ડ થતા હતા અને પછી નહોતું દોડાતું જ નહોતું એવું? બરાબર, અત્યારે થઈ જાય. ગુડ, શાબાશ. જો આ છે આપણા મુચ્છડમેન, ગ્રાઉન્ડમાં સૌથી ફેમસ પર્સનાલિટી. રનિંગની બાબતમાં એકો કેવું દોડાય છે? સારું. હવે એકો કહી દીધો ક્યાં પૂછવાનું, કે લાંબી કૂદ ઊંચી કૂદ થઈ જાય છે, રસ્તા ચડાઈ જાય છે, પાસ થઈ જવાશે? ઓકે. શું છે, દોડાઈ જાય, રનિંગ થઈ જાય છે? સારું દોડાઈ જાય છે. ગુજરાતમાં જેટલા તૈયારી કરે છે એ બધા ફોરેસ્ટના ઉમેદવારોને શું તમારે સલાહ આપવાની છે? ના જીસીએમ આવો, સારું થઈ જાય છે બધા. એમ જીસીએમ આવો ને, એમ કેવી પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે એ પાસ થશે? ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે ને, એના વગર ભેગું નહીં થાય. બરાબર, ગુડ, શાબાશ. 56. આ છે અમારા બાલા, ગ્રાઉન્ડના બાલા. બાલા, શું કે તૈયારી? પહેલા દિવસે કેટલું દોડાતું હતું? ઓછું ને? એમ નહીં, કેટલું? દોડાતું જ નહોતું. કેટલું એમ? હાવ નહોતું દોડાતું? અડધો રાઉન્ડ લાગતો હતો કે 1 લાગતો હતો, 2 લાગતા હતા? 1.5 લાગતો હતો. અત્યારે ટાઈમિંગમાં આવી જાય છે. બરાબર, લાંબી કૂદ ઊંચી કૂદ થઈ જાય છે? ઊંચી થઈ જાય. લાંબીમાં તકલીફ પડે છે? કેટલું ઘટે છે? 64. કેટલા દિવસથી અડધો ફૂટ હજી ઘટે છે? 65. હજુ તાલીમ કેટલાક દિવસ લેશો ત્યારે એવું લાગે છે કે હવે છે ને આ પૂરું થઈ જાય? 5-10 દિવસમાં થઈ જશે. તો 5-10 દિવસ કહેશો છોકરા, પણ હજી 15-20 દિવસ ઓછામાં ઓછા લાગશે, રાઈટ? ઓકે, ચાલો ગુડ. આ છે ભાઈ આપણા મિની રવિ ગાજડી, રાઈટ? કેવી ચાલે છે તૈયારી? જોરદાર. પહેલા દિવસથી સૌથી વધારે જોશ જનૂનથી મહેનત કરતો હોય ને તો એ આ છોકરો. સવાર બપોર સાંજ 3 ટાઈમનો ખેલાડી. બરાબર, ગ્રાઉન્ડ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો હવે. ગ્રાઉન્ડ પ્રેમી છે આ. લગભગ તમે ગમે ત્યારે આવો ગ્રાઉન્ડમાં જોવા મળે એવો યોદ્ધા છે. ટાઈમિંગ આવી જાય છે? શું આવે છે ટાઈમિંગ અત્યારે? 6 ની આજુબાજુ. એટલે ઉપર થઈ જાય છે કે અંદર થાય છે? 6:15 થાય છે. બરાબર, પરીક્ષા આવે ત્યાં સુધીમાં 6 ની અંદર આવી જશો? બરાબર, શાબાશ. 79. લાંબી કૂદ થાય છે? હા, લાંબી કૂદ થઈ જાય. ઊંચી કૂદ? ઊંચી કૂદમાં થોડો પ્રોબ્લેમ છે. ઊંચી કૂદમાં થોડોક પ્રોબ્લેમ છે. બરાબર, અને રનિંગ આવી જાય છે? ટાઈમિંગ રનિંગ આવી જાય. રસ્સા ચડ, પુલઅપ્સ, રસ્સા ચડ બધું? એક શેમાં ખાલી તકલીફ પડે? ઊંચી કૂદમાં તકલીફ પડે. કેમ લાગે, થઈ જશે? થઈ જશે. એકાદ વીક થયું. બરાબર, શાબાશ. આ ભાઈ છે હમણાં મોડેથી એડમિશન લીધેલું હશે એટલે એને એકાદ વીક થયેલું છે. જો તમે આ બધા યોદ્ધાઓને જોઈ શકો છો, પૂર જોશમાં છે, મહેનત કરી રહ્યા છે. અને તમે બધાએ આ રિવ્યૂ ઉપરથી એ પણ જાણ્યું હશે કે ઘણા લાંબા સમય સુધી સારી એવી મહેનત કરશો ને ત્યારે દોસ્તો મેળ પડશે. બાકી ફોરેસ્ટની જે તૈયારી કરતા યોદ્ધાઓ છે હજી જાગ્યા નથી, જાગી જજો, બાકી એમને મેળ પડવાનો નથી. જો આ પોલીસવાળા મિત્રો છે એની પહેલી બટાલિયન છે, એનું રનિંગ છે ચાલુ થવા જઈ રહ્યું છે. સ્ટ્રેચિંગ છે ધીમે ધીમે ચાલુ છે.
હમણાં એમનું રનિંગ ચાલુ થશે. 98 99 હમણાં જય હિન્દના જયકારા સાથે સરસ મજાનું એ લોકો છે એ રનિંગ ચાલુ કરશે. भारत माता की जय भारत माता की जय भारत माता की जय यस सर जुनून है यस सर रनिंग करना है यस सर होगा रनिंग यस सर खाकी बनने है गो. પોલીસવાળા યોદ્ધાઓને રનિંગ છે ચાલુ થઈ ગયું છે. ચાલો જોઈએ આગળ બીજા ઉમેદવારોને મળીએ આના સિવાયના શું છે એમનું રિવ્યૂ જોઈએ. ફોરેસ્ટવાળા બહેનો છે એની ઊંચી કૂદ છે અત્યારે ચાલી રહી છે. જો તમે જોઈ શકો છો પહેલાં જ બેન છે એણે દાંડિયું આપણું ગુલ કરી દીધું છે અને ખરેખર ટફ છે ગ્રાઉન્ડ. ઘણા બધા યોદ્ધાઓ છે એને તકલીફ પડે છે. હજુ જો આ બેન છે એ કૂદી ગયા છે. જો આ બેન છે એ પણ સરસ કૂદી ગયા છે. મોટાભાગના બહેનો છે અત્યારે કૂદી જાય છે. અમુક બહેનો જેણે પછીથી એડમિશન લીધેલા છે એને હજુ કૂદવામાં તકલીફ પડે છે, પણ સારી એવી ઊંચી કૂદ છે બહેનો કરે છે. મોટાભાગના બહેનો છે જેને લાંબી કૂદ પણ થઈ જાય છે. ચાલો બહેનો સાથે ચર્ચા કરીએ કે કેવી તકલીફ પડતી હતી શરૂઆતમાં અને અત્યારે કેવું તાલીમ ચાલી રહી છે. કેવી ચાલે છે બેન તાલીમ? સુપર ડુપર. પહેલા સુપર કઈ જ ડુપર. નહીં થતું હતું, અત્યારે બધું જ થાય છે હમણાં. કેટલા દિવસ થયા કેમ્પના? પણ 1.5 મહિનો જેવું થઈ ગયું છે. 1.5 મહિના જેવું થયું. બરાબર પણ પહેલા કઈ નહીં આવડતું હતું, અત્યારે રનિંગ બી થઈ જાય છે, હાઈ જમ્પ બી થઈ જાય છે, લોંગ જમ્પ બી થઈ જાય બરાબર ટાઈમિંગમાં આવી જાય છે હા, બધું. ટાઈમિંગમાં બધું ઓકે આવી ગુડ. ચાલો શાબાશ. ચાલો આ બીજા બહેનો ગોષ્ઠી કરી રહ્યા છે એને મળીએ. શું બહેનો કેવી ચાલે છે તાલીમ? સરસ ચાલે છે. પહેલા દિવસે કેવું થતું હતું રનિંગ? પહેલા દિવસે તો થતું જ નહોતું. 2 રાઉન્ડમાં એવું થતું હતું કે ક્યારે પૂરા થશે ક્યારે પૂરા થશે. બરાબર. હવે પણ અત્યારે ટાઈમમાં પૂરું. ટાઈમિંગમાં પૂરું થઈ જાય છે. લાંબી કૂદ ઊંચી કૂદ બધું કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ થઈ જાય છે. બેન તમારે કેમ થાય છે? સર થોડી પ્રોબ્લેમ આવે. ઊંચી કૂદમાં થોડીક પ્રોબ્લેમ આવે છે, મતલબ હજી થતું નથી. પણ કેમ લાગે છે તાલીમથી ફેર પડશે હા થઈ જાય. કે આપણે ફેલ થવાનું છે? ના થઈ જવાશે પાસ. ગુડ શાબાશ. Running સારું થઈ જાય. ઓકે ગુડ. ચાલો જો સરફરાજ સર કંઈક બધાને ટોળું વળીને સમજાવી રહ્યા છે. આપણે જોઈએ કે એનું શું સિક્રેટ ખાનગી ચાલે છે. ઓહ બેનને પગની નસ ચડી ગઈ છે. કાંઈ વાંધો નહીં, હમણાં થઈ જશે. સરફરાજ સરને પ્રેક્ટિસ છે કે આવી રીતે કોઈને હાડકું અથવા તો પગની નસ ચડેલી હોય તો એ સરળતાથી સરખી કરી દેતા હોય છે. રાઈટ. ઓકે તો બહેનો સાથે અત્યારે વધારે ચર્ચા નહીં થઈ શકે. હમણાં થોડીક વાર પછી પાછા બહેનો સાથે ચર્ચા કરીએ. અત્યારે પોલીસવાળા યોદ્ધાઓ જે રનિંગ કરી રહ્યા છે જો ધીમી ધારે દોડે છે, કારણ કે એને ખબર છે આપણે ફોરેસ્ટ જેવી ભીહ નથી. મસ્ત મજાનું એ કે ધીમી ધારે દોડ્યા કરવાનું છે. રાઈટ. છોકરાઓ મજા આવે છે? જય હિન્દ જય હિન્દ. જોશ હૈ જુનૂન હૈ. જીસીએનું એન્થમ છે, તમને ટૂંક જ સમયમાં સાંભળવા મળવાનું છે. જોશ હૈ જુનૂન હૈ. ચાલો તો આજની આ હતી આપણા યોદ્ધાઓ સાથેની મુલાકાત. આશા રાખું કે તમને કંઈક નવી માહિતી મળી હશે. ફરી પાછા નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે ફરીથી પાછા ભેગા થશું. જે યોદ્ધાઓ ફોરેસ્ટની જ્યાં ક્યાં પણ તૈયારી કરી રહ્યા છે એ બધાને શુભેચ્છાઓ કે સરસ મજાની તૈયારી કરો, મન દઈને પ્રેક્ટિસ કરો. બધા જ યોદ્ધાઓ બધા જ હાવ જાઓ પાસ થઈ જાઓ. અને જે ઉમેદવારોને એમ થાય છે કે સાહેબ હજી તાલીમમાં કંઈક કચાશ છે, અમારે તાલીમ લેવી છે, જીસીએ સાથે લેવી છે, તો મોસ્ટ વેલકમ. તમે બધા જ છે એ આવી શકો છો. ઓકે ચાલો જો સાહેબે બહેનો અને પગની પહેલાં બેનને તકલીફ હતી, શાયદ દૂર થઈ ગઈ હશે, બધા આવી ગયા છે. પાછા આપણે 1-2 બહેનોની મુલાકાત કરીએ. જો અંકિતાબેન જાય છે. ગુડ શાબાશ. થઈ જાય છે. ઓકે મોટાભાગના બહેનો છે જેને થઈ જાય છે, જ્યારે અમુક બહેનો છે જેને તકલીફ પણ પડે છે. પણ ટૂંકમાં પ્રેક્ટિસથી છે, ઘણી બધી લાંબી પ્રેક્ટિસથી છે, ઓલમોસ્ટ બધાને આવી જાય છે. ચાલો તો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. ભારત માતા કી જય.